ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે ત્રીજું પ્રકરણ શરૂ કરશું આજે. તો એની અંદર છેલ્લે છે એ આપણે આખા પ્રકરણની પાઠની છે એ રૂપરેખા સમજ્યા હતા અને એને અંદર તમને છેલ્લે હોમવર્કની અંદર વર્સેસની સંધિ ફરી વખત યાદ કરવા માટે કીધેલું અને લખવાનું પણ કીધેલું. તો શરૂઆત કરીએ તો એની અંદર છે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી વિશ્વની અંદર શું ઘટનાઓ બની, બરોબર. પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ બે વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વિશ્વની અંદર શું ઘટનાઓ બની તો એની સૌથી પહેલા ચર્ચા કરીએ તો કે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. કે ભાઈ બે વિશ્વયુદ્ધ છે એ વચ્ચેના સમયગાળા દરમિયાન વિશ્વની અંદર કઈ કઈ ઘટનાઓ બની તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. લોકોને મોટા પ્રમાણની અંદર, બરોબર, યુદ્ધ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ પણ પક્ષ માટે, બરોબર, કે બે વિશ્વ વચ્ચેનું હોય, બે વ્યક્તિ વચ્ચેનું હોય, બે સમાજ વચ્ચેનું યુદ્ધ ક્યારેય કલ્યાણકારી હોતું નથી, બરોબર. મતલબ એ બંને પક્ષને નુકસાની થાય. જે જીતેલો પક્ષ હોય એને નુકસાની થાય, હારી ગયો હોય એ પક્ષને પણ નુકસાની થાય. તો એની અંદર એને સુધારવા તત્કાલીન સરકારો છે નિષ્ફળ ગઈ કે એનાથી જે મોટા પ્રમાણની અંદર નુકસાની અથવા તો જે ઘટનાઓ બની એને સુધારવી હતી, બરોબર. કે વિશ્વની અંદર જે વિશ્વયુદ્ધ પછી જે કઈ સમસ્યાઓ ઉદ્ભવી એ સમસ્યાઓનું સોલ્યુશન લાવવા માટે, સમસ્યાઓ દૂર કરવા માટે એ જેટલા દેશ એમાં જોડાણા હતા એ બધા જ દેશોની સરકાર નિષ્ફળ ગઈ કે એની પાસે કોઈ એવા ઠોસ કદમ નહોતા કે એવી કોઈ નીતિઓ નથી કે ભાઈ વિશ્વયુદ્ધ પછી જે કંઈ એને સમસ્યાઓ આવી એ સમસ્યાઓ છે એ દૂર કરી શકાય. એટલે લોકોને છે એ લોકશાહીમાંથી વિશ્વાસ ઉડી ગયો કે ભાઈ લોકો દ્વારા જે શાસન ચાલે, બરોબર, એની અંદર છે એ ખાસ કોઈ કારણ તો કે ભાઈ લોકશાહીની અંદર સામાન્ય રીતે એવું બનતું હોય કે જે અમુક નિર્ણયો તત્કાલીન લેવાવા જોઈએ એ લઈ ન શકાય, એટલે લોકોને વિશ્વાસ ઉડી જાય. દાખલા તરીકે આપણા દેશની વાત કરીએ તો કે ભાઈ મોટા ભાગના જે કંઈ કેસ હોય, મોટા ભાગની સમસ્યાઓ છે એ વાદ વિવાદની અંદર છે એનું નિરાકરણ નથી લાવી શકાતું, બરોબર. કે કૌભાંડો થાય, બરોબર, એકાબીજા પક્ષ ઉપર છે આરોપ ને પ્રત્યારોપ મૂકવામાં આવે. પણ અત્યાર સુધીમાં એવું નથી જોવા મળતું કે ભાઈ કોઈ રાજકારણી હોય કે એને છે કોઈ ગુનો કર્યો હોય અથવા તો અપરાધ કર્યો હોય તો એના ઉપર તાત્કાલિક નિર્ણય અથવા તો તાત્કાલિક છે એ ન્યાય આપવામાં આવ્યો હોય અને એને સજા થઈ હોય, બહુ લાંબા ગાળે સજા આપવામાં આવે અથવા તો એના નિર્ણયો છે એ લાંબા ગાળે અપાતા હોય. તો એના એવું મૂળ કારણ શું હોય તો કે લોકશાહી છે એટલામાં કે ભાઈ લોકોને બધા જ પક્ષને પોતપોતાના વિચારો મૂકવાની, પોતાને છે એ નિર્દોષ સાબિત કરવાની, એટલે ટૂંકમાં લોકશાહીની અંદર છટકબારીઓ ધાજી હોય એવું કહી શકાય. તો એને કારણે છે એ સમસ્યાઓ છે એ હલ નથી થતી અથવા તો સમયસર હલ નથી થતી. એટલે ઘણા લોકો એવું માને કે ભાઈ સરમુખ હત્યારશાહી કે પ્રમુખગત લોકશાહી હોય તો એ છે એ વધારે સફળ ગણી શકાય કે એની અંદર જે વ્યક્તિ છે અથવા તો ઘણા લોકો કે ભાઈ લશ્કરી શાસન સારું કે ભાઈ જે નિર્ણય લેવાય એ ફૂલ એન્ડ ફાઇનલ, બરોબર. પછી એમાં કોઈનો વિચાર કે એમાં કોઈનો વિરોધ હોય તો એને અવગણના કરવામાં આવે. તો આપણા દેશની અંદર તો લોકશાહી છે એટલે દરેક વ્યક્તિનો છે એ વિચાર કરવો પડે કોઈ પણ કામકાજ હોય,
દાખલા તરીકે રોડ બનાવવો હોય, પુલ બનાવવો હોય કે કોઈ જાહેર બાંધકામ હોય કે ડેમ બનાવવો હોય, તો એ ડેમ બને તો એ ડેમની અંદર જેટલા લોકોની જમીન આવતી હોય, જેટલા લોકોના મકાનો આવતા હોય, એ મકાનોની વ્યવસ્થા કરવી પડે. બરોબર. એ લોકો વિરોધ કરીએ કે ભાઈ ડેમ નહીં બનાવવાનો. શા માટે? તો કે ભાઈ બધાને પોતપોતાના હક આપેલા છે લોકશાહીની અંદર, આપણા દેશની અંદર, એટલે વિરોધ થાય. એટલે નર્મદા ડેમ બનતા બનતા ઠીક સરદાર વલ્લભભાઈ પટેલે એનો પાયો નાખ્યો હતો. લ્યો અત્યારે પણ એમ કહીએ કે ભાઈ અધૂરો છે ડેમ, કારણ તો કે ડૂબમાં જતી એ જમીનને બચાવવા માટે. તો આટલા વર્ષો પછી એ ડેમ છે એ બન્યું, એનો ચુકાદો આવતા આવતા ઘણો સમય લાગ્યો. કારણ તો કે બધા જ લોકોને પોતપોતાના વિચારો રાખીએ કે પોતાને છે એ જીવવાનો, સ્વતંત્રતાનો, સમાનતાનો આવા બધા હક મળેલા છે, લોકશાહી છે એટલા માટે. ટૂંકમાં જો સરમુખ હથિયારશાહી હોય તો સારો નેતા હોય તો તાત્કાલિક નિર્ણય લે ભાઈ કામ ચાલુ કરી દે, એની વ્યવસ્થા કરી દે બીજી અલગ. બરોબર. પછી એમાં વિરોધ થાય તો એ ભાઈ પછી એમાં કંઈ જોવામાં ન આવે, એની વ્યવસ્થા અલગથી કે એ પ્રમાણે થાય. પણ લોકશાહીની અંદર તો એ ન્યાયવટી છે એ સમીક્ષા થઈ કે ભાઈ એની વ્યવસ્થા થઈ એ ઉચિત યોગ્ય છે કે કેમ. બરોબર. ટૂંકમાં આવી બધી સમસ્યાઓને કારણે લોકશાહીમાંથી લોકોને રસ ઉડી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખ હથિયારશાહીનો ઉદય થયો, જેના પરિણામે છે બીજા વિશ્વયુદ્ધ માટેનું છે સર્જનાત્મક પરિબળ બન્યું કે ભાઈ લોકશાહીમાંથી દૂર થઈ ગયા અને સરમુખ હથિયારશાહી કે એનો દેશના જે રાષ્ટ્રપતિ હોય એ કે એમ થાય. તો એને કારણે છે સરમુખ હથિયારશાહી શરૂઆત થઈ ને એને કારણે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી બીજું વિશ્વયુદ્ધ છે અસ્તિત્વમાં આવ્યું. તો એની અંદર સૌથી પહેલું છે ઇટાલીમાં ફાંસીવાદ. ફાંસીવાદ નહીં. બરોબર. ફાંસીવાદ અને જે સજામાં ફાંસી આપે ને એમાં ફ ઉપર મીંડું આવે, ફાંસીવાદ. આપણે ફાંસીવાદ ને ફાંસીવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇટાલી છે વિજેતા રાષ્ટ્રના પક્ષે હતું અને એ પક્ષે રહીને યુદ્ધ લડ્યું હતું. ઇટાલીએ છે $12 અબજ નો ખર્ચ કર્યો અને 6 લાખ સૈનિકોની નુકસાની ભોગવવી પડી. યાદ રાખજો, 12 અબજ ડોલર ખર્ચ અને 6 લાખ સૈનિકો. આટલી વસ્તુ એને છે ગુમાવવી પડી. બરોબર. હવે આજથી લગભગ બરોબર 1945 ગણીએ અથવા તો 39 ગણીએ તો 40 એટલે કે 60 અને બીજા બે 80 વર્ષ પહેલા. બરોબર. 80 વર્ષ પહેલા $12 અબજ યુદ્ધની શરૂઆતનો સમયગાળો ગણ્યો આપણે. બરોબર. અથવા તો 75 ગણો ને. 75 વર્ષ પહેલા $12 અબજ. બરોબર. 1 અબજ એટલે કેટલા? તો કે 100 કરોડ. 1200 કરોડ ડોલરનો ખર્ચ થયો. બરોબર. 1200 કરોડ ડોલરનો ખર્ચ થયો અને ઇટાલીને, અને આજથી 75 વર્ષ પહેલા. હવે આટલો મોટો જંગી ખર્ચ, 6 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા. તો આવા બધી નુકસાની હોવા છતાં મિત્ર રાષ્ટ્રોએ વર્સેલ્સની સંધિની અંદર જે જર્મનીના મનગમતા પ્રદેશો હતા એ લઈ લીધા અને ઇટાલીની છે ઉપેક્ષા કરવામાં આવી. ખાસ એને કોઈ પોતાને સંતોષ થાય એવી કોઈ છે એને વળતર મળે અથવા તો બરોબર આટલા ખર્ચ સામે તો એવી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી. એટલે ઇટાલીની સરકાર છે એ એના માટે છે એને જવાબદાર ગણવામાં આવી કે ભાઈ આટલો બધો ખર્ચ કર્યો, મિત્ર રાષ્ટ્ર પક્ષે જોડાણા, આપણે લડ્યા, 6 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા, $1200 કરોડ છે આપણે વાપરી નાખ્યા, એમ છતાંય તમને કંઈ મળ્યું નહીં. તો સરકારને એમ કે લોકો એમ કે ભાઈ તો તમે કરો છો શું?
બરોબર. તો તમારે મિત્ર રાષ્ટ્ર પક્ષે યુદ્ધની અંદર જોડાવાની કઈ જરૂર હતી કે એ બધી નુકસાની કોને ભોગવવાની? ઇટાલીની પ્રજાને. બરોબર કે ભાઈ જેટલા પ્રમાણે આપણા દેશની સરકાર જે કંઈ ખર્ચ ભોગવે અથવા તો જે કંઈ ખર્ચ કરે, બરોબર, એ ખર્ચ કોની પાસેથી વસૂલે? એને કંઈ ઘરના તો કંઈ રળવા તો જતા નથી, ખેતરમાં કામ કરવા જતા નથી, બરોબર. રૂપાણી હોય કે મોદી સાહેબ હોય, એને જે કંઈ ખર્ચ કરે તો એ ખર્ચ કરે અથવા તો નાણાં વાપરે, એ બધા રૂપિયા ક્યાંથી આવે? તો કે લોકો પાસેથી ટેક્સ સ્વરૂપે ઉઘરાવે. મતલબ એ આપણા નાણાં છે એ દેશને ચલાવે. હવે કોઈ દેશ સાથે જે યુદ્ધ જાહેર કરી દે તો યુદ્ધની અંદર જે ખર્ચો બધો થાય એ ખર્ચો કોને ભોગવવાનો? તો કે દેશની જનતાએ. તો એવી રીતે ઇટાલીની જે સરકાર હતી એ મિત્ર રાષ્ટ્ર પક્ષે ઇટાલીને જોડી દીધું. તો આ બધો ખર્ચ અને સૈનિકોની બધા મૃત્યુ પામ્યા બધા એવા ગયા ઇટાલીની પ્રજામાંથી. તો એના કારણે એમ છતાંય એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં, પ્રજા તો એમ કે તો પછી જ્યારે વર્સેલ્સની સંધિ થઈ તો એ વર્સેલ્સની સંધિની અંદર એને કોઈ ખાસ એને સંતોષ થાય એવો કોઈ એને ભાગ અથવા તો વળતર મળ્યું નહીં. એટલે જે ઇટાલીની પ્રજા છે એ રોષે ભરાણી. એમ માની ઇટાલીની જનતાએ રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી આવા કપરા સંજોગોની અંદર બેનિટો મુસોલિની, બરોબર, એને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. બરોબર, બેનિટો મુસોલિની બેનિટો મુસોલિની છે ફાસિસ્ટ પક્ષ સ્થાપ્યો. હવે એનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. બરોબર, આ એક પ્રતીક હતું ફાસિસ્ટ પક્ષનું. ફાસિસ્ટ પક્ષ છે એ ફાસે જે શબ્દ ઉપરથી ઉતરી આવ્યો અને ફાસે તેનો અર્થ છે કે બધી વસ્તુઓ ઉપર રાજ્યનો અધિકાર છે. રાજ્યનો એટલે દેશનો. તો દેશ કોનો હોય? પ્રજાનો. બરોબર, એટલે પ્રજાનો દેશ હોય તો બધી જ વસ્તુઓ છે એ પ્રજાની છે. બરોબર, એટલે બધી જ વસ્તુઓ ઉપર છે એ દેશનો અધિકાર છે. તો એને જે એ મુદ્રા લેખ હતો એક પક્ષ એક નેતા. બરોબર, અને એને છે કાળા રંગનો. એને સૌથી પહેલા જે મુસોલિની છે એ પોતાના પક્ષના સ્વયંસેવકો હતા એને જે લશ્કરી તાલીમ આપી. મતલબ કે ભાઈ જે ફાસિસ્ટ પક્ષમાં જોડાતા જે લોકો એને લશ્કરી તાલીમ આપવામાં આવતી. કાળા રંગનો ગણવેશ આપવામાં આવ્યો. મુસોલિની સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાની ટાપુઓ તુર્કી પાસેથી લીધા. બરોબર, તો કે મુસોલિની સત્તા પર આવ્યા પછી રોડ અને ડોડિકાની, બરોબર, તુર્કી પાસેથી જે પડાવી લીધા એની સાથે યુદ્ધ કરી અને 1924 ની અંદર આલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર પણ જીતી લીધા પછી. બરોબર, આટલી વસ્તુ કર્યા હોય કારણ કે ભાઈ પોતે જે સમાન ભંગ થયો એનો બદલો લેવા માટે પોતાની જાતે પ્રયત્નો શરૂ કર્યા. બરોબર, કે ભાઈ શું કર્યું તો કે રોડ અને ડેડિકાને છે એ ટાપુઓ લઈ લીધા. ફ્યુમ બંદર, એબિસિનિયા બંદર એ બધા તુર્કી પાસેથી જે પડાવી લીધા અને એટલું કર્યા પછી તો
કે આવું જે આક્રમક વલણ જોઈ અને રાષ્ટ્રસંઘે એને કંઈક કીધું છે કે ભાઈ વિશ્વની અંદર શાંતિ જાળવે એવા અલગ અલગ 14 મુદ્દા હતા એ આપણે છેલ્લે જોયું લીગ ઓફ નેશન્સની અંદર. તો એને કારણે છે એ એવું કાંઈ સાંભળવું ન પડે એટલે એને રાષ્ટ્રસંઘમાંથી રાજીનામું આપી દીધું, નીકળી ગયું. એની સાથે છે એ છેડો ફાડી દીધો નાખ્યો અને ઇટાલી છે બીજા વિશ્વયુદ્ધ માટેનું પરિબળ બન્યું. બરોબર. ઇટાલીમાં ખાસી વાત ફરી વખત યાદ કરીએ તો કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇટાલીને છે 12 અબજ ડોલરનો ખર્ચો 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. એમ છતાંય એને છે એ પોતાની ઈચ્છા મુજબ યુદ્ધ વળતર મળ્યું નહીં. બરોબર. અને મિત્ર રાષ્ટ્રોએ પોતાના મનગમતા પ્રદેશો વેચી લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તો એ ઇટાલીની ઉપેક્ષા થવા માટે જવાબદાર કોણ? તો કે ઇટાલીની સરકાર. આવું જ ઇટાલીની પ્રજા માનતી હતી. એને કારણે બેનિટો મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તો ફાસિસ્ટ પક્ષે એનો શબ્દ ફાસિદે શબ્દ ફાસિદે ઉપરથી ઉતરી આવ્યો, જેનો અર્થ થાય છે કે દરેક વસ્તુ ઉપર રાજ્યનો અધિકાર. એનો પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. મુદ્રા લેખ હતો એક પક્ષ એક નેતા. અને જે ફાસિસ્ટ પક્ષમાં જોડાનાર સ્વયંસેવકો હતા એને મુસોલિની છે એ લશ્કરી તાલીમ આપતો અને એમને કાળા રંગનો છે એ ગણવેશ આપવામાં આવતો. દાખલા તરીકે અત્યારે જે રાષ્ટ્રીય સ્વયંસેવક દળ છે, બરોબર, એને કેટલીક તાલીમ અને એનું જે સંગઠન છે એ જે રીતે કાર્ય કરે એવી રીતે છે એ થોડું આક્રમક રીતે ઉગ્ર રાષ્ટ્રવાદ રીતે છે એ મુસોલિનીએ છે એ એક પક્ષ એક નેતા એવો મુદ્રા લેખને એ પોતે છે લશ્કરી તાલીમ ને એવી રીતે પોતે સંગઠન તૈયાર કર્યું. અને પછી બેનિટો મુસોલિની છે એ સત્તા ઉપર આવ્યો. સત્તા પર આવ્યો પછી એને રોડ અને ડોડિકાની ટાપુ તુર્કી પાસેથી પડાવી લીધા. ફ્યુમ બંદર જીતી લીધું, એબિસિનિયા બંદર જીતી લીધું તુર્કી પાસેથી. અને આટલું બન્યા પછી એને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાંથી એને છે એ રાજીનામું આપ્યું. ત્યાર પછી બીજું પરિબળ છે જર્મનીમાં નાઝીવાદ. જર્મનીમાં નાઝીવાદ તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ એટલે જર્મનીને તો મોટા પ્રમાણની અંદર આપણે વર્સેલ્સની સંધિ, બરોબર, ફરી વખત યાદ કરીએ તો કે ભાઈ મોટા પ્રમાણની અંદર યુદ્ધ દંડ આપવામાં આવ્યો. પ્રાદેશિક વ્યવસ્થા એને જે જૂના આલ્સેસ અને લોરેન્સ, બરોબર, ફ્રાન્સ પાસેથી લીધા તે પાછા આપવા પડ્યા. ત્યાર પછી 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ, લોખંડ, કોલસો, રાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે આપવાની અને આ બધી વસ્તુ છે એ બંદૂકની અણીએ જર્મની પાસેથી સાઇન કરાવવી પડી. તો એને કારણે છે એ આર્થિક રીતે પડી ભાગ્યું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ ઉપર છે જર્મનીને સહી કરવાની ફરજ પડી કે ફરજિયાત એને સહી કરવા સિવાય એને કોઈ વિકલ્પ હતો નહીં. અન્યાયી સંધિથી જે જર્મન પ્રજા છે એ અત્યંત ક્રોધિત હતી કે ભાઈ આટલું નુકસાન ભોગવ્યું, બરોબર, જે તે વ્યક્તિ એકદમ આર્થિક રીતે પડી ભાગ્યા પછી પણ એને આવી સંધિઓ સ્વીકારવી પડી, બરોબર. એટલે એડોલ્ફ હિટલર છે એ રાષ્ટ્રવાદી, બરોબર, રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ એની અંદર 1919 ની અંદર જોડાયું અને એ જે પક્ષ હતો એ નાઝી પક્ષ તરીકે જાણીતો હતો. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. એ ઉગ્ર રાષ્ટ્રવાદ હતો અને સમાજવાદ. હવે મુખ્યત્વે છે એ સમાજવાદ અને મૂડીવાદ, આ બે વસ્તુ છે તમારે સમજવી જોઈએ. કે સમાજવાદની અંદર આપણે અગાઉ જોઈ ગયા
કે ભાઈ સમાજવાદ કોને કહેવાય? તો કે દેશની તમામ સંપત્તિ છે એ દેશની ગણાય અને જે સંપત્તિ હોય એમાંથી જે કાંઈ ઉત્પાદન થાય એ દેશ માટે હોય. એટલે દરેક વ્યક્તિએ પોતાની જે કાંઈ ઉત્પાદન હોય, પોતાની સંપત્તિ હોય એમાંથી થતું ઉત્પાદન દેશને આપી દેવું અને બદલામાં દેશ છે દરેક વ્યક્તિને છે જરૂરી સામગ્રી પૂરી પાડે. આવી આપણે વાત કરી. અને મૂડીવાદની અંદર સંપત્તિનો માલિક, ઉત્પાદનના સાધનનો માલિક જે તે વ્યક્તિ હોય એમાંથી જે કાંઈ ઉત્પાદન થાય વ્યક્તિગત રીતે પોતે વાપરીએ. સમાજવાદમાં વ્યક્તિગત રીતે વાપરી શકાતું નથી. પોતાની જે આવક થાય વ્યક્તિગત ન વાપરે, કે આવક થાય જ નહીં, ઉત્પાદન થાય દેશને આપી દેવાનું, બદલામાં દેશ આપણી જરૂરી વસ્તુઓ આપે. નાણાકીય વહીવટ છે બહુ ઓછો થાય અથવા તો નહિવત થાય એમ કહી શકાય. એ મૂડીવાદની અંદર નાણાકીય વહીવટ વધારે હોય, નાણાંને પ્રાધાન્ય આપેલું હોય કે કામ કરે વ્યક્તિ છે એ વસ્તુ ભોગવે, એ ભોગવી શકે, કામ ન કરે એ ન ભોગવે. અને સમાજવાદની અંદર તો કે બધાને સમાનતા જળવાય, આમાં અસમાનતા ઉદ્ભવે. સમાજવાદમાં અસમાનતા ઉદ્ભવતી નથી. બરોબર? તો વિશેષ છે એ ધોરણ 10 ની અંદર છે તમારે આવશે. ત્યાર પછી રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગનું અવસાન થતા રાષ્ટ્રપતિ પદ ધારણ કરી અને ધર્મની અંદર સર્વોપચારશાહી સ્થપાય અને ઉગ્ર આક્રમક નીતિ અપનાવી સંકુચિત રાષ્ટ્રવાદ તરફ જર્મન પ્રજાને હિટલરે દોરી અને એમાંથી છે એ ધીમે ધીમે છે એ બીજા વિશ્વયુદ્ધ છે એના પરિબળો અને વાતાવરણ છે તૈયાર થયું. તો અત્યારે છે એ આટલું ઘણું બાકીનું છે. બરોબર? એ પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું. તમારે હોમવર્કની અંદર ઇટાલીમાં ફાસીવાદ, બરોબર, એ હોમવર્કમાં લખવાનું છે.